नमस्कार बाळ दोस्तों, केम छो बधा? मजामां ज हशो? मित्रों, फरी वखत आपणे गणित विषय में घात अने घातांक ए प्रकरण भणवा माटे एकत्र थया छीए। आ प्रकरणनी शरूआत करता पहला आ जे महामारीनो समय चाली रह्यो छे एना माटे महत्वनी एवी 3 वातोने भूलीशुं नहीं। आ 3 वातो तमने याद ज छे। योग्य रीते मास्क पहेरवुं, वारंवार हाथनी सफाई करवी अने योग्य अंतर जाळववुं। मित्रों, गया अंक में घात अने घातांक एमां आपणे घातांकना कुल 3 नियमों विषे अभ्यास कर्यो हतो। आ 3 नियमों तमने याद ज छे। कया कया? वेरी गुड। समान घातना आधारे गुणाकारनो नियम, समान घातना आधारे भागाकारनो नियम अने घातना घातनो नियम। मित्रों, आजे आपणे आगळना 2 नियम विषे अभ्यास करवाना छे। आ नियमों शुं छे? चलो ए शीखीए। मित्रों जुओ, अहीं एक उदाहरण आपेलुं छे 2 घात गुणिया 3 घात। सादुं रूप आपो एवी कंईक सूचना आपेली छे। हवे मित्रों, अहीं तमारे नोंधवानुं छे के अहीं आधार छे ए जुदा जुदा छे, परंतु शुं समान छे? वेरी गुड। अहीं जे घातांक आपेलो छे ए समान देखाई रह्यो छे। आपणे सादुरूप आपवानो प्रयत्न करीए। 2 घात गुणिया 3 घात एटले के 2 3 वखत गुणाकार दर्शावीशुं। ए ज प्रमाणे 3 पण 3 वखत गुणाकार दर्शावीशुं। गुणिया 3 गुणिया 3 गुणिया 3। 2 घात 2 3 वखत गुणाकार, गुणाकारનું चिन्ह छे ए अहीं ए ज मूकेलुं छे। 3 घन 3 वखत गुणाकार। हवे बीजा पगथियामां आपणे अहीं जे एक काउंसमां 2 पुनरावर्तित गुणाकार 3 वखत आपेलो छे अने बीजा काउंसमां 3 वखत पुनरावर्तित गुणाकार आपेलो छे, एमांथी एक एक जोड़ी बनावीने आपणे अहीं मूकीशुं। 2 गुणिया 3 गुणिया 2 गुणिया 3 गुणिया 2 गुणिया 3। 2 पण अहीं 3 वखत गुणाकारमां छे अने 3 पण अहीं गुणाकारमां 3 वखत तमे जोई शको छो। अहीं मात्र फेरफार एवो करेलो छे के पदोनी पुनः गोठवणी करी छे। 2 અને 3 એની એકવાર જોડી લીધી, ફરી વખત 2 અને 3 એની બીજી વાર જોડી બનાવી, 2 અને 3 એની ત્રીજી વાર જોડી બનાવી। 2 ગુણ્યા 3 પરિણામ આપણને 6 મળશે। પરિણામ મળશે 6 અને એ જ રીતે 6। એનો અર્થ એવો થયો કે 6 નો ગુણાકાર આપણને 3 વખત મળે છે, જેનું ઘાત સ્વરૂપ તમને ખ્યાલ આવી જ ગયો હશે। આ રીતે દર્શાવી શકાય 6 ની 3 ઘાત। મિત્રો અહીં નોંધો કે 6 એ ખરેખર કઈ રીતે આવે છે? તો કે 6 એ 2 ગુણ્યા 3 એનો જ ગુણાકાર છે, એનું જ અંતિમ પરિણામ આપણને 6 મળે। 2 ગુણ્યા 3 કરતા પરિણામ આપણને 6 અહીં મળશે। મિત્રો અહીં એક બીજું ઉદાહરણ દર્શાવેલું છે 3 ની 2 ઘાત अथवा 3 નો વર્ગ ગુણ્યા a ની 2 ઘાત अथवा a નો વર્ગ। એનું સાદુરૂપ આપવાનું છે। જોઈએ 3 નો 2 વખત ગુણાકાર ગુણ્યા a નો પણ 2 વખત ગુણાકાર મૂકીશું। અગાઉના ઉદાહરણમાં જેમ જોડી બનાવી હતી એમ જ આપણે જોડી બનાવીશું। 3 અને a ની એક વખત જોડી બનશે, ફરી વખત बीजी जोड़ी 3 અને a ની बनशे। 3 गुणिया a गुणिया 3 गुणिया a।
3 ગુણ્યા a એટલે કે 3a એવું પણ આપણે લખી શકીએ. અને આ 3 ગુણ્યા a છે એ કુલ કેટલી વાર આવે છે? 2 વખત. માટે અહીં ઘાતાંક મળશે 2. અહીં તમારે એ નોંધવાનું છે કે 3a એ ખરેખર શું છે? 3 ગુણ્યા a છે, જે તમને ખ્યાલ છે. તો આ એનું સાદુરૂપ મળે છે અહીં 3 નો વર્ગ ગુણ્યા a નો વર્ગ બરાબર 3a કૌંસમાં એની સમગ્ર કૌંસ પર ઘાત મળશે 2. મિત્રો, હવે આપણે આ નિયમ માટેનું વ્યાપક સ્વરૂપ છે જોઈએ છીએ. કોઈ શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b માટે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર અહીં શું આવશે એ તમારે મને કહેવાનું છે. જુઓ, અગાઉના બંને ઉદાહરણમાં આપણે બરાબર એ નોંધ્યું હતું કે જ્યારે અહીં આધાર છે એ અલગ અલગ હોય પરંતુ ઘાતાંક છે એ સમાન હોય ત્યારે આપણે બંને આધારનો ગુણાકાર કરીએ છીએ અને એ ગુણાકારના આધારે જે પણ પરિણામ મળે છે એના પર આ જે ઘાતાંક તરીકે m છે એને દર્શાવીએ છીએ. તો અહીં તમે મને કહેશો કે અહીં બરાબરની જમણી બાજુએ શું મળશે? વેરી ગુડ. અહીં a અને b નો ગુણાકાર એ આપણે કૌંસમાં દર્શાવીશું અને એના પર આપણે ઘાત m છે એ લખીશું. કૌંસમાં a b અને એનો ઘાત m. મિત્રો, આ વ્યાપક સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે. આ નિયમ છે એ કયા નામે ઓળખાશે? સરખા ઘાતાંકના ગુણાકારનો નિયમ. ફરી વખત, સરખા ઘાતાંકના ગુણાકારનો નિયમ. જ્યાં a અને b એ શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને m છે એ એક પૂર્ણ સંખ્યા તરીકે લેવાનું રહેશે. મિત્રો, જેવી રીતે સરખા ઘાતાંકના આધારે ઘાતના ગુણાકારનો નિયમ હોય એવી જ રીતે સરખા ઘાતાંકવાળી જો સંખ્યાઓ કે ઘાત સ્વરૂપ હોય તો એના ભાગાકારનો નિયમ હોઈ શકે? હાસ તો વળી, એવો પણ નિયમ છે. ચાલો એ નિયમ આપણે જોઈએ. આ નિયમની તારવણી કરતા પહેલા આપણે આ નિયમ માટે ઉદાહરણ જોઈશું, જેમાં સાદુરૂપ આપીશું અને નક્કી કરીશું કે કઈ રીતે આ નિયમ છે એ બને છે. મિત્રો, અહીં 2 ઘાતાંક સ્વરૂપ છે દર્શાવેલા છે. અંશમાં પણ એક ઘાતાંક સ્વરૂપ છે 2 ની 4 ઘાત અને છેદમાં પણ એક ઘાતાંક સ્વરૂપ છે 3 ની 4 ઘાત, જેનું આપણે સાદુરૂપ આપવાનું છે. 2 ની 4 ઘાત અંશમાં 2 નો પુનરાવર્તિત ગુણાકાર 4 વખત દર્શાવીશું. છેદમાં 3 ની 4 ઘાત હોવાથી 3 નો પણ પુનરાવર્તિત ગુણાકાર 4 વખત દર્શાવીશું. મિત્રો, હવે બરાબર ધ્યાન આપજો. અહીં અંશમાં જે પુનરાવર્તિત ગુણાકાર છે અને છેદમાં જે પુનરાવર્તિત ગુણાકાર છે એને આ રીતે પણ દર્શાવી શકાય, જેમ હું દર્શાવું છું. 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3. એટલે કે આ દરેક 2 અને 3 ને આપણે આ રીતે અપૂર્ણાંક સ્વરૂપે 4 વખત દર્શાવ્યા છે. શા માટે 4 વખત એ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે અહીં ઘાત છે એ 4 વખત છે અને બંનેમાં ઘાત સમાન પણ છે એ પણ તમે નોંધ્યું હશે. તો આ જે અપૂર્ણાંક છે 2/3 એનો હવે પુનરાવર્તિત ગુણાકાર કેટલી વખત આવે છે? વેરી ગુડ, 4 વખત. માટે 2/3 એ આધાર બનશે અને ગુણાકાર એનો 4 વખત હોવાથી ઘાત અહીંયા 4 મળશે. આ એનું સાદુરૂપ થયું. આગળ એક બીજું ઉદાહરણ જોઈએ. મિત્રો જુઓ, અહીં આપેલા બીજા ઉદાહરણમાં ફરી વખત નોંધીએ, આધાર જુદા છે પરંતુ ઘાતાંક છે સમાન છે. અંશમાં જે ઘાત સ્વરૂપ છે એનો ઘાતાંક 3 મળે છે
અને છેદમાં જે ઘાત સ્વરૂપ છે એનો ઘાતાંક પણ 3 મળે છે. તો ચલો પગથિયા પ્રમાણે અગાઉના ઉદાહરણમાં જેમ સાદુરૂપ આપેલું હતું એમ જ અહીં સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. અંશમાં એનો 3 વખત ગુણાકાર કારણ કે ઘાતાંક 3 છે. છેદમાં પણ બી નો 3 વખત ગુણાકાર કારણ કે ઘાત 3 છે. એ છેદમાં બી ગુણ્યા એ છેદમાં બી ગુણ્યા એ છેદમાં બી આ રીતે દર્શાવી શકાય. એ છેદમાં બી આ જે આપણને અપૂર્ણાંક સ્વરૂપ મળે છે એ કુલ 3 વખત છે. માટે આધાર તરીકે એના છેદમાં બી અને એનો ઘાતાંક કેટલો દર્શાવીશું? પુનરાવર્તિત ગુણાકાર જેટલી વખત થાય એટલી વખત, એટલે કે 1 વખત 2 વખત 3 વખત માટે ઘાતાંક આપણને 3 મળશે. તો મિત્રો જુઓ, એનો ઘન છેદમાં બી નો ઘન એનું સાદું રૂપ મળે છે એના છેદમાં બી એનો સમગ્ર ઘાત તરીકે અહીં 3 દર્શાવેલો છે. તો વ્યાપક સ્વરૂપ છે એ કંઈક આ રીતે દર્શાવી શકાય. આ નિયમ છે એના માટે આપણે વાત કરી હતી કે સરખા ઘાતાંકના સંખ્યાઓનો ભાગાકાર છે. એની એમ ઘાત ભાગ્યા બી ની એમ ઘાત. અહીં આધાર ભલે જુદા છે પરંતુ ઘાતાંક છે એ સમાન છે. માટે આપણે એને આ રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકીશું. પ્રથમ જે ઘાતાંકીય સ્વરૂપ છે એ અંશમાં દર્શાવાય. ભાગ્ય હોવાના કારણે આપણે અહીં છેદનું ચિહ્ન દર્શાવીશું અને બી નો એમ ઘાત એ અહીં છેદની સંખ્યામાં દર્શાવીશું. ત્યારબાદ અહીં જે આપણને પરિણામ મળે છે જમણી બાજુએ એમાં તમે જોઈ શકો છો કે અહીં આધાર છે એ જુદા જુદા હોવાના કારણે એને આપણે એના છેદમાં બી એવા સ્વરૂપે લખેલું છે. અને અગાઉના બંને ઉદાહરણમાં તમે નોંધ્યું હશે કે ઘાતાંક જ્યારે સમાન હોય ત્યારે આપણે સમગ્ર સ્વરૂપ પર એ જ ઘાતાંકને દર્શાવીએ છીએ. એટલે આ નિયમ થયો કયો? સમાન ઘાતાંકની સંખ્યાઓના ભાગાકારનો નિયમ. જ્યાં એ અને બી એ શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને એમ એ પોતે શું છે તો કે એ પૂર્ણ સંખ્યા છે. મિત્રો, આપણે જે બે નિયમ શીખ્યા, સરખા ઘાતાંક માટે ભાગાકારનો નિયમ અને સરખા ઘાતાંક માટે ગુણાકારનો નિયમ, આ બંને નિયમના આધારે આપણે સાદુરૂપ આપવાની પ્રક્રિયા શીખીએ. સાદુરૂપ આપો. જો અહીં એક જટિલ ઘાતાંકીય સ્વરૂપ છે એ દર્શાવેલું છે. 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 4 છેદમાં 6 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 27. મિત્રો, આવું જ્યારે સ્વરૂપ આપેલું હોય ત્યારે સૌ પ્રથમ આપણે દરેક સંખ્યા માટેના અવિભાજ્ય અવયવ છે શોધતા આવડવા ખૂબ જરૂરી છે. 12 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એનો 4 ઘાત ગુણ્યા 9 માટે 3 ગુણ્યા 3 એનો 3 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 2 4 એટલે 2 ગુણ્યા 2 છેદમાં 6 માટે 2 ગુણ્યા 3 એનો ઘાત 3 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો ઘાત 2 આપેલો છે ગુણ્યા 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તમે યાદ કરો, સમાન ઘાતાંકના આધારે ઘાતના ગુણાકારનો નિયમ. આ 12 છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ. એટલે 12 ઉપર જે ઘાત 4 છે એ આ બધી જ સંખ્યાને લાગુ પડે. આ 9 છે એના પર જે ઘાત છે એ બધી જ સંખ્યાને લાગુ પડે. એમ તમારે બધા જ પદ માટે જોવાનું છે. અહીં 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ મળશે, એને ગુણ્યા 3. કૌંસમાં આ પદ દર્શાવ્યા પછી આ ઘાત 4 અહીં છે એ મૂકવાની ગુણ્યા 3 અહીં 2 વખત છે 3 નો વર્ગ
એનો ઘાત ઉપર અહીં દર્શાવેલો છે 3 જે મૂકીશું ગુણ્યા 2 નો વર્ગ મળશે છેદમાં 2 ગુણ્યા 3 એનો ઘન આપેલો છે, એનો 3 ઘાત આપેલો છે જે આ બંને સંખ્યાઓને લાગુ પડશે એટલે કે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા અહીં તમે જુઓ 2 નો ગુણાકાર 3 વખત છે એટલે કે 2 નો ઘન અને એના પર 2 ઘાત ગુણ્યા અહીં 3 નો ઘન મળશે। આ જે 4 ઘાત છે એ બંને પદને લાગુ પડે છે માટે અહીં જે ઘાત છે એનો પણ ઘાત છે એટલે કે આ 2 ગુણ્યા 4 કરતા પરિણામ આપણને 8 મળશે। 2 નો 8 ઘાત આવશે અને 3 નો 4 ઘાત। અહીં 3 ઉપર કોઈ ઘાત નથી, તમે 1 દર્શાવી શકો માટે 1 ગુણ્યા 4 એટલે 4 એટલે પરિણામ મળશે 2 નો 8 ઘાત ગુણ્યા 3 નો 4 ઘાત। અહીં પણ ઘાતના ઘાતનો નિયમ જુઓ 2 ગુણ્યા 3 એટલે કે 3 નો 6 ઘાત। 2 નો વર્ગ એમનો એમ મૂકીશું છેદમાં 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન એમનો એમ આવશે ગુણ્યા અહીં પણ ઘાતના ઘાતનો નિયમ 3 ગુણ્યા 2 યાદ કરો 3 દુ 6 2 નો 6 ઘાત ગુણ્યા 3 ના ઘન એમના એમ 2 નો 8 ઘાત એની સાથે ગુણાકારમાં 2 નો વર્ગ એ જ મુજબ 3 નો 4 ઘાત ગુણ્યા 3 નો 6 ઘાત નીચે પણ એ જ રીતે 2 નો ઘન ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન। હવે ઘાતાંકના અગાઉના નિયમ યાદ કરો, સમાન આધાર હોય તો ઘાતાંકનો સરવાળો એ જ પ્રમાણે છેદમાં એટલે અહીં 2 સમાન આધાર છે બંનેમાં અને ઘાતાંકનો સરવાળો કરો 8 + 2 ગુણ્યા સમાન આધાર છે 3 ઘાતાંકનો સરવાળો કરો પરિણામ મળશે 2 ની 10 ઘાત ગુણ્યા 3 ની 10 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત। મિત્રો હવે આગળ શીખી ગયા એ નિયમને યાદ કરીએ। સમાન આધાર પર ઘાતાંકોની બાદબાકી ક્યારે ભાગાકારની પ્રક્રિયા હોય તો માટે પરિણામ મળશે આપણને 2 ની 10 ઓછા 9 ઘાતાંકોની બાદબાકી મળશે એ જ પ્રમાણે 3 ની 10 ઓછા 6 આગળનું પદ મળશે 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત 2 ની 1 ઘાત એટલે 2 અને 3 નો 4 વખત પુનરાવર્તિત ગુણાકાર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જો મિત્રો 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 81 ગુણ્યા 2 એટલે શું મળશે આપણને 162। આ જે સાદુરૂપ આપવાની પ્રક્રિયાના અંતે આપણને સરળ મૂલ્ય મળે છે 162। તમને એવો પ્રશ્ન થાય છે કે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય જો એનો શૂન્ય ઘાતાંક હોય તો વળી પરિણામ શું મળે? તો ચાલો એના માટે એક સુંદર મજાની પેટર્નનો આપણે અભ્યાસ કરીએ। મિત્રો જુઓ અહીં તમારી સામે એક પેટર્ન છે રજૂ કરેલી છે જેને તમારે ધ્યાનથી જોવાની છે અને એના આધારે વિચારવાનું છે અને વિચારીને તમારે જે બોક્સ ખાલી છે એમાં પરિણામ શું આવશે એ મને કહેવાનું છે। ચાલો 2 ની 6 ઘાત એટલે 2 નો 6 વખત પુનરાવર્તિત ગુણાકાર કરીએ તો આપણને મૂલ્ય એનું 64 મળે છે। 2 ની 5 ઘાત તો મૂલ્ય આપણને 32 મળે છે। 2 ની 4 ઘાત તો મૂલ્ય આપણને 16 મળે છે। ચલો હવે 2 ની 3 ઘાત લઈએ તો અહીં મૂલ્ય કેટલું મળશે? તમારે અહીં જમણી બાજુએ મળતા જે પરિણામ છે એમાં કઈ રીતે આ જે સંખ્યા છે એ વધે છે ઘટે છે એમાં
केवो फेरफार थाय छे तमारे नोंधवानुं छे। चलो 64 छे एना अर्धा 32 मळे छे, 32 ना अर्धा 16 मळे छे અને અહીં 2 નો પુનરાવર્તિત ગુણાકાર જો 3 વખત લઈએ એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો પરિણામ મળશે 8। તો એ પણ આ 16 થી અડધા મળે છે। હવે આ જ પેટર્ન પ્રમાણે આગળ ચાલીએ તો 8 ના અડધા શું મળશે 4। ફરી વખત આ જ પેટર્ન પ્રમાણે આગળ ચાલીએ તો 4 ના અડધા 2 અને એ જ પ્રમાણે આગળ ચાલીએ તો 2 ના અડધા પરિણામ મળશે 1। તો મિત્રો તમે ખાસ નોંધજો કે અહીં જે જમણી બાજુએ સંખ્યાઓ છે એમાં ઉત્તરોત્તર અડધા અડધાનો અગાઉની સંખ્યા કરતા ઘટાડો નોંધાય છે અને અહીં પણ શું થાય છે કે ઘાત છે એમાં 1 1 નો ઘટાડો થાય છે। જુઓ એટલે કે 2 ની શૂન્ય ઘાત છે એનો ઉત્તર આપણને 1 મળે છે। આ પેટર્ન તમને સમજાઈ હશે। તો ચાલો આવું વળી કઈ રીતે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો જુઓ 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત બરાબર કેટલા એવું આપણને અહીં પૂછેલું છે। તો હવે આપણે અગાઉ જે બાબત શીખી ગયા એનો ઉપયોગ કરીએ। સમાન ઘાતાંકની સંખ્યાઓના ભાગાકારનો નિયમ 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત। અહીં 3 નો 5 વખત પુનરાવર્તિત ગુણાકાર છેદમાં અહીં પણ એમ જ 3 નો 5 વખત ગુણાકાર। હવે જુઓ અંશ અને છેદ એમાં બંને જગ્યાએ પુનરાવર્તિત ગુણાકારની સંખ્યા સમાન છે માટે છેદ ઉડાડવાની પ્રક્રિયાના અંતે આપણને અહીં પરિણામ તરીકે 1 મળશે। હવે આ જ બાબતને જો આપણે ઘાતાંકના નિયમોના આધારે જોઈએ, સમાન આધાર પર ઘાતાંકનો ભાગાકારનો નિયમ એટલે કે 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત બરાબર સાદુરૂપ આપીએ 3 ની ઉપર જે ઘાત મળે છે એ 5 ઓછા 5 મળશે। સમાન આધાર હોય ભાગાકારની પ્રક્રિયા હોય તો ઘાતાંકની બાદબાકી કરવામાં આવે છે માટે અહીં 5 ઓછા 5 મળશે। હવે 5 ઓછા 5 એટલે પરિણામ 0 થાય એટલે 3 ની 0 ઘાત। અને અગાઉ આપણે પેટર્નમાં જે અભ્યાસ કર્યો હતો એના આધારે પણ તમને ખ્યાલ આવ્યો અને અહીં તમે જે સાદુરૂપ આપો છો એના આધારે પણ ખ્યાલ આવે છે કે આવું પરિણામ આપણને 1 મળે માટે પરિણામ આપણને અહીં મળશે 1। તો મિત્રો શૂન્ય સિવાયના કોઈ પણ પૂર્ણાંક માટે જો શૂન્ય ઘાતાંક હોય તો હંમેશા પરિણામ આપણને 1 મળે છે। આ બાબતને પણ વ્યાપક સ્વરૂપે જોઈએ। મિત્રો જુઓ કોઈ પણ પૂર્ણાંક જે શૂન્ય સિવાય હોવો જોઈએ એનો જો શૂન્ય ઘાતાંક લેવામાં આવે અથવા એની શૂન્ય ઘાત લેવામાં આવે તો પરિણામ હંમેશા આપણને 1 મળે છે। એનો અર્થ એવો થયો કે 3 ની શૂન્ય ઘાત હોય તો પણ પરિણામ 1 મળે જે આપણે હમણાં જ જોયું। 2 ની શૂન્ય ઘાત હોય તો પણ પરિણામ આપણને 1 મળે જે આપણે પેટર્નની અભ્યાસ દ્વારા જોયું। 7 ની શૂન્ય ઘાત હોય તો પણ પરિણામ 1 મળે। એટલે કે શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક આપેલો હોય અને જો એની શૂન્ય ઘાત લેવામાં આવે તો હંમેશા કિંમત એની 1 મળે છે। આ આપણે યાદ રાખીશું। તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 13.2 માં ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને આવા ઘણા બધા ઉદાહરણ છે આપેલા છે, તમારે જરૂરથી એ ગણવાના છે। ચાલો હવે આપણે દશાંશ પદ્ધતિ અને ઘાત સ્વરૂપ એ બંને વચ્ચે શું સંબંધ છે। વિશાળ મોટી મોટી સંખ્યાઓને જ્યારે ઘાત સ્વરૂપે દર્શાવવાની હોય અથવા પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાની હોય ત્યારે શું કરવાનું હોય એ જોઈએ। જો મિત્રો વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી, જ્યારે મોટી મોટી સંખ્યાઓને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં દર્શાવવાની હોય અથવા
પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવાની હોય ત્યારે દશાંશ પદ્ધતિનો ઉપયોગ છે એ જરૂરી બની રહે છે. તમને એવું કહેવામાં આવે કે સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી આટલા મીટર દૂર આવેલો છે. જો કેટલી વિશાળ સંખ્યા છે. એ જ મુજબ આપણી ગેલેક્સીમાં આટલા તારાઓ આવેલા છે. અહીં પણ સંખ્યા ખૂબ જ મોટી છે. એ જ મુજબ પૃથ્વીનું દળ આટલા કિલોગ્રામ છે. અહીં પણ સંખ્યા ખૂબ મોટી છે. આવી સંખ્યાઓને વાંચવા અને લખવા માટે જો સરળ બનાવવાનું હોય તો ઘાતાંકનો ઉપયોગ છે અથવા ઘાતનો ઉપયોગ છે આપણે કરવાનો રહેશે. આ બાબત શીખતા પહેલા તમારે અહીં એક અવલોકન કરવાનું છે. આ તમે પેટર્ન ધ્યાનથી જુઓ. 59 59 બરાબર 5.9 ગુણ્યા 10. 5.9 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે જુઓ એક એક શૂન્યનો ક્રમશઃ વધારો થતો જાય છે. 590, 5900, 59000. 590 એને જો આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો 5.9 ગુણ્યા 100. 100 એટલે 10 નો વર્ગ એટલે કે 5.9 ગુણ્યા 10 નો વર્ગ. 5900 બરાબર 5.9 ગુણ્યા 1000 એટલે કે 5.9 ગુણ્યા 10 નો 3 ઘાત. 59000 એટલે કે 5.9 ગુણ્યા 10000 અને 10000 એટલે 10 નો 4 ઘાત. તો જુઓ તમે જોઈ શકો છો કે ક્રમશઃ શૂન્યનો વધારો થતા થતા અહીં એ પ્રમાણે 10 ના આધાર પર ઘાતનો પણ વધારો નોંધાઈ રહ્યો છે. શૂન્ય અહીં એક પણ નથી, માત્ર ઘાત 1 મળે છે. શૂન્ય 1 આવે છે, ઘાત 2 થાય છે. શૂન્ય 2 આવે છે, ઘાત 3 થાય છે. શૂન્ય 3 આવે છે, ઘાત 4 થાય છે. હવે શૂન્ય 4 આવે તો ઘાત 5 મળશે. એ જ પ્રમાણે શૂન્ય 5 આવે તો ઘાત આપણને 6 મળશે. એ પ્રમાણે ક્રમશઃ ચાલે. હવે દશાંશ પદ્ધતિનો ઉપયોગ તો તમને બધાને આવડે જ છે. 5 અને 9 એના વચ્ચે દશાંશ ચિહ્ન દર્શાવેલું છે. એટલે કે ક્રમશઃ જમણી બાજુથી ડાબી બાજુ જતા એક દશાંશ ચિહ્ન ખસેડવાનું હોય તો 10 વડે ગુણાકાર. બરાબર. જો 2 અંક ખસેડવાના હોય તો 100 વડે ગુણાકાર. 3 અંક ખસેડવાના હોય તો 1000 વડે ગુણાકાર. 4 અંક ખસેડવાના હોય તો 10000 વડે ગુણાકાર. એ મુજબ તમને યાદ હશે જ. પૃથ્વીનું દળ જે અહીં કિલોગ્રામમાં દર્શાવેલું છે એને મારે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો તમે જોઈ શકો છો. પહેલા શૂન્યની ગણતરી કરો. 3, 3, 6, 3, 9, 3, 12, 3, 15, 3, 18, 3, 21. 21 શૂન્ય આપણને મળે છે અહીં. અને દશાંશ ચિહ્ન છે એ આપણે 3 અંક ખસેડવાના છે. એટલે કે 6, 7 અને 9 પછી આપણને દશાંશ ચિહ્ન મળવું જોઈએ. એટલે કે 5.976. શૂન્ય કુલ આપણી પાસે 21 હતા અને 3 અંક આપણે દશાંશ ચિહ્ન છે એ ખસેડવા માટે આગળ લીધા. એટલે કે 21 ને 3 24 એટલે કે 10 ની પર 24 ઘાત મળશે. પરિણામે પૃથ્વીનું દળ ઘાત સ્વરૂપમાં આ રીતે મળે. 5 દશાંશ ચિહ્ન 976 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ. આ જ પ્રમાણે તમે મોટી મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકો જેથી કરીને વાંચવા અને લખવામાં સરળતા ઊભી થાય. મિત્રો હવે સમય થયો છે આજના સવાલનો. પ્રશ્ન આ મુજબ છે. 3,43,000 ને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો. વિકલ્પો આ મુજબ છે. એ 3.43 ગુણ્યા 10 ની 6 ઘાત. વિકલ્પ બી 3.43 ગુણ્યા 10 ની 7 ઘાત. વિકલ્પ સી 3.43 ગુણ્યા 10 ની 5 ઘાત. વિકલ્પ ડી 3.43 ગુણ્યા 10 ની 8 ઘાત. આપનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલા ટોલ ફ્રી નંબર પર આજે સાંજે 8 વાગ્યા સુધીમાં મોકલી આપશો. આભાર.